સ્વાગત છે ડેલી શ્રી શ્રી યોગા ક્લાસીસમાં આર્ટ ઓફ લિવિંગ અને શ્રી શ્રી સ્કૂલ ઓફ યોગા સાથે. કેમ છો તમે બધા? આશા કરું છું કે તમે તમારી ક્લાસીસને રેગ્યુલરલી ફોલો કરો છો અને રોજ મેટ પર આવો છો. સો આજનું આપણું જે થીમ છે એ છે ફેટ લોસ અને મેટાબોલિઝમ. સો આજે આપણે ખૂબ બધા સૂર્ય નમસ્કારના વેરિએશન્સ કરવાના છે. સો તમારી ચેર ને બધું તમે તમારા સાથે રેડી રાખજો અને ઇઝી વર્ઝન માટે તમે કલ્પેશને ફોલો કરી શકો છો. હાથી યોગામાં એક ગેરંડ સંહિતા છે જેમાં ઘટ શુદ્ધિના વારામાં વાત કરી છે. આપણા શરીરને એક ઘટના સાથે કમ્પેર કર્યું છે. ઘટને બેસિકલી એ લોકો આગમાં તપાવે, બારે કાઢે, પછી એને ઠોકીને સરખું એને શેપ આપે. ફરી એકવાર એને આગમાં નાખે, બારે લાવે, ઠોકે, એને સરખી રીતે શેપ આપે. સેમ કંઈક આપણા શરીર સાથે પણ છે. આપણે તપતા હોય છે કેવી રીતે? આપણી સાધનાથી. આપણે ઠોકાતા હોય છે આપણા સાધનાથી, તાકી આપણને કરેક્ટ પોસ્ચર મળી શકે, કરેક્ટ દિશા મળી શકે. સો આ વસ્તુને આજે આપણે ધ્યાનમાં રાખીને બોડીને થોડુંક સરખી રીતે તપાવશું, એને શેપ આપશું, એને થોડુંક ઠોકશું, પીટશું, તાકી આપણને મેક્સિમમ બેનિફિટ મળી શકે. આપણે જે પણ વસ્તુ કરી રહ્યા છીએ ઓફકોર્સ બેનિફિટ માટે કરતા હોય છે, તો એનું મેક્સિમમ બેનિફિટ મળે એ વાતનું આપણે ધ્યાન રાખીએ. આજનું સેશન સ્ટાર્ટ કરીએ. તમારી જગ્યા પર આરામથી બેસી જાઓ. 3 વાર ઓમકારનું ઉચ્ચારણ કરીએ. આંખો બંધ, હથેળી ઘૂંટણ પર, ખભા ઢીલા. એક સામાન્ય શ્વાસ અંદર ભરીએ અને બહાર છોડી દઈએ. ઓમકાર માટે શ્વાસ અંદર, ઓમકારથી ઉઠેલા સ્પંદનોને શરીરમાં અનુભવ કરીએ. તમારું મન જ્યાં કંઈ પણ દોડી રહ્યું છે એને વર્તમાન ક્ષણમાં લઈ આવો. હવે આપણે કપાલભાતિ પ્રાણાયામ કરીએ. કપાલભાતિમાં ધ્યાન રહે તમે શ્વાસને ફોર્સફુલી બહાર છોડો છો અને પેટને અંદરની તરફ ખેંચીએ છીએ. પહેલા એક સામાન્ય શ્વાસ અંદર ભરીએ અને બહાર છોડી દઈએ. કપાલભાતિ માટે બ્રીથ ઇન, આઉટ, ઇન, આઉટ, ઇન, આઉટ, in, out, in, 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 in. Continue. In, out and relax. મારા શરીરમાં જે કંઈ પણ સંવેદના થઈ રહી છે એના પ્રત્યે સચેત થઈ જાય.
કપાલભાતિના બીજા રાઉન્ડ માટે તૈયાર થઈ જાય. એક સામાન્ય શ્વાસ અંદર અને બહાર. કપાલભાતિ માટે બ્રીથ ઇન, આઉટ, 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 in, out, in, out, in, out. Continue. And relax. વિશ્રામ કરીએ. તમારા ચહેરા પર જો તમને કઈ સંવેદના થઈ રહી હોય તો એના પ્રતિ સજગ થઈ જાય. કપાલભાતિના થર્ડ અને ફાઇનલ રાઉન્ડ માટે તૈયાર થઈ જાય. એક સામાન્ય શ્વાસ અંદર અને બહાર. કપાલભાતિ માટે બ્રીથ ઇન, આઉટ, ઇન, આઉટ, ઇન, આઉટ, ઇન, આઉટ, ઇન, 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 in, in, in. Continue. In, out, and relax. Observe the rush of energy in the body. ધીરેથી તમારા શરીર અને વાતાવરણ પ્રતિ સજગ થઈ જાઓ અને આરામથી તમારી આંખો ખોલી શકો છો. Let us all stand up. આપણી જગ્યા પર ઊભા થઈ જાય. તમારા ટોઝ ઉપર આવી જાઓ and let's start jogging. હાથને ઉપર નીચે લઈ જાય. સાઇડવેઝ. વખતે હાથને સાઇડવેઝ લઈ જતા આપણા પગને પણ સાઈડ લઈ જાય. જોગ પણ સાઇડવેઝ કરીએ. બહુ વાર એવું હોતું હોય છે કે આપણે વોકિંગ કરતા હોય છે કે યુઝ્યુઅલી જોગ પણ કરીએ તો સીધું સીધું કરતા હોય છે. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે સાઇડવેઝ પણ વોક કરીએ અને ધીરેથી વચ્ચે આવી જાય. જેવી તમે કીધું કે જ્યારે આપણે વોક કરતા હોય છે તો યુઝ્યુઅલી આપણે આવી રીતે જ વોક કરતા હોય છે, પણ આપણે કોઈ દિવસ આવી રીતે વોક નથી કર્યું, રાઈટ? સો ઇન કેસ જો તમે 30 મિનિટ્સ વોક ઉપર જતા હો છો તો 20 મિનિટ્સ તમે આવી રીતે સીધું વોક કરી શકો છો. લાસ્ટના જે 10 મિનિટ્સ છે એમાં તમે સાઇડ વોકિંગ કરો. વેરી વેરી ઇફેક્ટિવ ફોર ધ બોડી. કેમ કે આપણે જ્યારે સીધું વોક કરતા, જ્યારે આપણે સાઇડવેઝમાં વોક કરતા હોઈએ છીએ ત્યારે આપણે બેસિકલી આપણું જે સાઇડનો ફેટ છે એના ઉપર પણ કામ કરતા હોઈએ છીએ. તો
આપણે સરસ થોડુંક સાઈડ વોકિંગ કરીએ, થોડુંક એમાં જોગિંગ કરીએ, તાકી આપણે આપણા હાર્ટ રેટને થોડુંક વધારી શકીએ અને એના જેટલા પણ ફાયદા છે એને પણ મેળવી શકીએ. ઠીક છે. તમારા સાઈડ જે લોકો ન કરી શકતા હોય એ લોકો ખાલી લાંબા લાંબા આવી રીતે મોટા સ્ટેપ્સ લઈને પણ સાઈડ વોકિંગ કરી શકે છે. અને જે લોકો કરી શકતા હોય, જે લોકો પાસે સ્પેસ હોય, સ્ટાર્ટ જોગિંગ. રાઈટ સાઈડ, લેફ્ટ સાઈડ, રાઈટ એન્ડ લેફ્ટ. ચાલુ રાખીએ. આપણે થોડાક સમય સુધી આવી રીતે જ જોગ કરવાનું છે. કન્ટિન્યુ કન્ટિન્યુ કન્ટિન્યુ, લિટલ ફાસ્ટર. જેટલું હોય શકે એટલું ફાસ્ટ જઈએ. ફાસ્ટર 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 ફાસ્ટર. લાંબો એરિયા કવર કરીએ. ધીરેથી વચ્ચે આવી જાય. આપણે એક એલિમેન્ટ એડ કરી લઈએ. જો તમારી પાસે બ્લોક્સ હોય તો તમે બ્લોક્સને યુઝ કરી શકો છો. એક બ્લોકને એક એન્ડ ઉપર રાખો અને બીજા બ્લોકને બીજા એન્ડ ઉપર રાખીએ. ઠીક છે. હવે તમને બ્લોકને ટચ કરવાનું છે. યુ નીડ ટુ રન. બીજા બ્લોકને ટચ કરીએ. જો બ્લોક ન હોય તો પણ ચાલશે. તમે ખાલી ઇમેજિન કરો તમે ત્યાં બ્લોક રાખ્યો છે. ટચ ધ બ્લોક, રન અને બીજી બાજુ ટચ કરીએ. ચાલુ રાખીએ. Come on, come on, come on, faster, faster, faster. Right side, left side, right. Go right and left. Sideways, jogging. Last time, right and left. Ooh, nice. Observe your heartbeat. That's fast. થઈ ગઈ છે તમારી હાર્ટબીટ. થોડાક લાંબા ઊંડા શ્વાસ ભરીએ અને છોડીએ. રિલેક્સ. ફરીથી આપણે ટોઝ ઉપર આવી જાય અને સાઈડ વેઝ થોડુંક ટ્વિસ્ટ કરી બોડી. એઝ આઈ ટોલ્ડ, આજે સાઈડ વેઝ છે થોડુંક, તો આવી રીતે ટ્વિસ્ટ કરીએ. જે લોકો ના કરી શકતા હોય એ લોકો ખાલી મેટ ઉપર સીધું રહીને જેવી રીતે આપણે નોર્મલ ટ્વિસ્ટિંગ કરતા હોય એવી રીતે પણ કરી શકો છો. I know it's look funny, but very effective. ધીરેથી વચ્ચે આવી જાય મેટના અને જમ્પિંગ જેક્સ કરીએ. And relax. Back to the center. યાદ છે ને સેશનમાં સ્ટાર્ટિંગમાં મેં કીધું હતું આગમાં થોડુંક તપવાનું છે, બોડીને થોડુંક ઠોકશું ત્યારે સરખો શેપ આવશે. યસ, ઓકે. તો તમારા મેટના એન્ડ ઉપર આવી જાઓ. થોડુંક પવન ચક્કી ચલાવીએ. ઓકે. તમારા ટોઝ ઉપર આવી જાય. નોર્મલ વોક કરીને હાથને આગળની તરફ લઈ જાય. ટોઝ ઉપર આવીએ અને પવન ચક્કી બની જાય. વિન્ડમિલ. Continue breathing in and out and keep walking. And slowly come back to the center. आप joint movements करिए. श्वास भरिए, गर्दन ऊपर ले जाए, नीचे, ऊपर, नीचे, ऊपर, नीचे, ऊपर, नीचे. गोलाकार बनाइए क्लॉकवाइज.
ધીરેથી આ રાઉન્ડને કમ્પ્લીટ કરીને ડાબી બાજુથી સર્કલ્સ બનાવીએ. ધીરેથી રાઉન્ડને કમ્પ્લીટ કરીને વચ્ચે આવી જાય. હવે જમણા કાનને જમણા ખભાના નજીક લઈ જાય. લેફ્ટ ઇયર ટુ ધ લેફ્ટ શોલ્ડર. ડાબો કાન ડાબા ખભાના નજીક. રાઈટ સાઈડ એન્ડ લેફ્ટ. રાઈટ એન્ડ લેફ્ટ. રાઈટ લેફ્ટ. ધીરેથી વચ્ચે આવી જાય. બે હાથને ખભાના સમાનાંતર લઈ જાય. તમારા અંગૂઠાને સૌથી નાની આંગળી પર મૂકી દો, એના બેઝ ઉપર. હાથને થોડું પાછળની તરફ લઈ જાય અને સર્કલ્સ બનાવે. Let's keep a smile on our face. Opposite directionમાં સર્કલ્સ બનાવીએ. થોડુંક વેસ્ટ રોટેશન કરીએ. મોટા સર્કલ્સ બનાવીએ કમરથી. એન્ડ ઓપોઝિટ. ધીરેથી વચ્ચે આવી જાય. બે હાથને ઇન્ટરલોક કરી લઈ. પગના વચ્ચે થોડુંક અંતર રાખીએ. બોડીને થોડુંક ટ્વિસ્ટ કરીએ. રાઈટ સાઈડ જ ટ્વિસ્ટ કરીએ. રાઈટ 2 3 4 5 6 7 8 9 10. Opposite direction. 1 2 3 4 5 6 7 8 9 and 10. રિલેક્સ. ધીરેથી વચ્ચે આવી જાય. હાથને થોડુંક સાઈડમાં રાખીને સાઈડ ટુ સાઈડ બેન્ડિંગ કરીએ. ધીરેથી વચ્ચે આવી જાય. પગના વચ્ચે થોડુંક અંતર ઓછું કરીએ. આગળની તરફ જઈએ અને બોડીને એક રેગડોલની જેમ અપ એન્ડ ડાઉન. સ્પ્રિંગની જેમ શરીરને ઉપર અને નીચે લઈ જાય. ધીરેથી ઉપર આવી જાય. બે પગ વચ્ચે થોડુંક અંતર રાખીએ. ધીરેથી નીચે જાય. બે હાથને મેટ ઉપર મૂકી દે. તમે એક ચેરનો યુઝ કરી શકો છો. હાથને ચેર ઉપર મૂકી દો. ધીરેથી તમારા જમણા હાથને ઉપરની તરફ લઈ જાઓ. બે હાથ એક લાઈનમાં. ધ્યાન રહે હાથ બહુ પાછળ કે બહુ આગળ નથી. એક સ્ટ્રેટ લાઈનમાં રાખીએ. એન્ડ રિલેક્સ. ડાબા હાથને ઉપરની તરફ લઈ જાય. ડાબો હાથ નીચે લઈ આવીએ. એન્ડ સ્લોલી કમ અપ. ધીરેથી ઉપર આવી જાય. ચેરનો સપોર્ટ લઈ શકો છો. આપણે લેગ સ્વિંગ કરશું. પેલા રાઈટ લેગ સાથે આગળ અને પાછળ. ધીરેથી વચ્ચે આવી જાય. રાઈટ પગને જ સાઈડ વેઝ લઈ જાય. હોઈ શકે અહીંયાથી થોડી કટકટ અવાજ આવતી હોય. લેટ્સ નાઉ.
એન્ડ રિલેક્સ. ડાબા પગ સાથે કરીએ. ડાબો પગ આગળ અને પાછળ. Keep a good balance. And relax. Left leg sideways. જ્યારે તમે પગને નીચે લઈને આવશો ને તો એને મેટ ઉપર ના મૂકો. એને થોડુંક હવામાં જ રાખીએ તો તમને ઇમ્પેક્ટ સરસ આવશે. Good chance to kick someone, but don't. And relax. છેલ્લા 2 રોટેશન કરીએ. પેલા રિસ્ટ રોટેશન કરેલી. Opposite. And relax. Left ankle. રોટેટ કરવા પહેલા પગના પંજાને પહેલા શરીરની તરફ ખેંચીને શરીરથી દૂર લઈ જાય. Towards the body, away from the body. હવે રોટેટ કરીએ. Opposite. And relax. Left ankle towards the body, away from the body. Towards the body, away from the body. Sorry, I forgot. Okay. અને હવે રોટેટ કરીએ. Opposite direction. And relax. Okay. મેટના સામે આવી જાય. હવે આપણે સૂર્ય નમસ્કાર કરશું, પણ એમાં ખૂબ બધા વેરિએશન્સ કરવાના છે. સો જેટલું હોઈ શકે એટલું તમે કરો. અને ઓલ્સો તમે લોકો બધા એક તમારા સાથે એક વોટર બોટલ રાખી શકો છો. તમને જોતું હોય તો વચ્ચે થોડુંક સપ કરીને પાણી પણ પી શકો છો. ચાલો, મેટના સામે આવી જાય. ટોઝ પોઇન્ટિંગ ટુ ધ ફ્રન્ટ. 2 પગ આગળની તરફ. શ્વાસ ભરીએ અને છોડીએ. નમસ્તે. 2. હોલ્ડ કરીએ આ પોસ્ચરમાં. શ્વાસને ચાલુ રાખીએ. ધીરેથી ઉપર આવી જાય. અને હવે આપણા રાઈટ સાઈડ બેન્ડ કરીએ. 2 હાથ આવી રીતે સેમ પોઝિશનમાં રાખીને ખાલી આપણી રાઈટ સાઈડ બેન્ડ કરીએ. ધ્યાન રહે, રાઈટ સાઈડ બેન્ડ કરું છું, આગળની તરફ નહીં આવી જાય. બેન્ડ ટુ યોર રાઈટ. કોની સીધી, હાથ ખેંચેલા. શ્વાસ ભરીએ ઉપર. શ્વાસ છોડતા છોડતા લેફ્ટ સાઈડ બેન્ડ કરીએ. તમારું માથું બંને હાથના વચ્ચે છે. ધ્યાન રહે, રાઈટ શોલ્ડરને આગળની તરફ નહીં લઈ આવીએ. શ્વાસ ભરીએ ઉપર આવી જાય. શ્વાસ છોડતા છોડતા કમરને થોડુંક પાછળની તરફ લઈ જાય. 2 હાથ પેલા હાફ વે જ આવી. કમ હાફ વે ડાઉન. શ્વાસ ભરી અને છોડીએ આ જ પોઝિશનમાં. 2 હાથને હવે ઇન્ટરલોક કરી લે. ઇન્ડેક્સ ફિંગરને બારીની તરફ પોઇન્ટ કરી અને આપણી રાઈટ સાઈડ જાય અને લેફ્ટ સાઈડ. ગો ટુ યોર રાઈટ એન્ડ ટુ યોર લેફ્ટ. ધીરેથી વચ્ચે આવી જાય. હાથને નીચેની તરફ લઈ જાય. હોઈ શકે તો તમારી ઘૂંટીને પકડી લો. અને જેટલું હોઈ શકે એટલું સ્ટ્રેચમાં થોડું ડીપ જાય. તમારી છાતીને જંઘાના નજીક લઈ જાઓ. તમે ઘૂંટણને થોડુંક વાળી શકો છો. માઇક્રો બેન્ડ. તમારા ડાબા હાથથી જમણા ઘૂંટીને પકડી દો અને તમારો જમણો હાથ સીધો. ટ્વિસ્ટ કરીએ થોડુંક બોડીને. ઉપરની તરફ હાથને લઈ જાઓ. ધીરેથી જમણા હાથને નીચે લઈ આવીએ. ઓકે, જમણા હાથથી ડાબી ઘૂંટીને પકડીને ડાબો હાથ સીધો. ધ્યાન રહે, હાથ આગળ કે પાછળ નહીં જાય. સ્ટ્રેટ સીધો એક લાઈનમાં રાખીએ.
ધીરેથી નીચે આવી જાય. ફરી એકવાર હાથને ઉપરની તરફ લઈ જાય. કમ હાફ વે ડાઉન. બે હાથને પાછળની તરફ લઈ જાય. હાથને ઇન્ટરલોક કરીને કોણીને સીધું કરી લે. વેરી સ્લોલી તમારા હાથને આવી રીતે પાછળથી તમે નીચે લઈ આવો અને બે હાથને તમારા હાથના બાજુમાં મૂકી દો. અને હવે ધીરેથી આપણા જમણા પગને પાછળની તરફ લઈ જાય. અશ્વ સંચાલન આસન. ને તમને નીચેની તરફ ધક્કો મારતા જઈએ. ધ્યાન રહે તમારું ઘૂંટણ ને તમારી એડી એક લાઈનમાં. ધીરેથી તમારા નિતંબને પાછળની તરફ પુશ કરો. તમારી ઘૂંટણને સીધું કરી લો અને તમારી છાતીને જંગાને નજીક લઈ જાઓ. ધીરેથી અશ્વ સંચાલન આસનમાં આવી જાય. અને હવે થોડુંક બોડીને ઉપરની તરફ લઈ લે. લિફ્ટ ધી અપર બોડી અપ. હવે જે લોકો ચેર ઉપર છે એ લોકો સિમ્પલી હાથને ચેર ઉપર મૂકીને તમારા જમણા હાથને ઉપરની તરફ લઈ જશે. જે લોકો મને ફોલો કરી રહ્યા છે તમે તમારા લેફ્ટ ફોર આર્મને આવી રીતે તમારી ડાબી જંઘા પર મૂકી દો. શ્વાસ ભરીએ. જમણો હાથ ઉપરની તરફ લઈ જાય અને શ્વાસ છોડતા છોડતા ડાબી બાજુ બેન્ડ કરીએ. સરસ. તમારા રાઈટ સાઈડ સ્ટ્રેચને ફીલ કરો. જેટલું કોણીને સીધું અને ખેંચશો એટલું વધારે સ્ટ્રેચ ફીલ થશે. ધીરેથી વચ્ચે આવી જાય. હાથને નીચે મૂકી દે અને હવે આપણે પીજન પોઝ કરશું. તો તમે લોકો ચેર ઉપર બેસીને તમારા પગને ઉપરની તરફ મૂકી શકો છો. લેફ્ટ ફૂટ ઓન રાઈટ થાઈ. જ્યારે તમે પીજન પોઝમાં આવી જાઓ છો તો હોઈ શકે કે તમે તમારું શરીર એક બાજુ વળતું હોય કે ઝૂકતું હોય તો તમારા બીજા બાજુથી તમે થોડુંક પ્રેશર આપીને કમ ટુ ધ સેન્ટર. હિપને નીચેની તરફ પુશ કરો. જે લોકો કરી શકતા હોય નીચે જાય તમારી છાતીને જેટલું હોઈ શકે મેટના નજીક લઈ જાઓ અને માથાને મેટ પર મૂકી દો. ધીરેથી ઉપર આવી જાય. સ્લોલી કમ અપ. ફરી એકવાર અશ્વ સંચાલન આસનમાં આવી જાય. હવે તમારા ડાબા પગને પાછળની તરફ લઈ જાઓ. ચતુરંગ દંડાસન કરીએ. બોડી એક સ્ટિકની જેમ છે. બોડી વેટ ટોસ થી આર્મ્સ ઉપર લઈ આવી. Keep holding and keep breathing. ધીરેથી તમારા ઘૂંટણને નીચે મૂકી દો. શરીરને થોડું પાછળની તરફ લઈ જાય. છાતી માટ ઉપર, દાઢી માટ ઉપર. Hips and thighs off the floor. તમારી નિતંબ અને જંઘા માટથી ઉપર રાખીએ. કોણીને શરીરના બાજુમાં રાખીએ. ધીરેથી શ્વાસ ભરતા ભરતા ભુજંગાસનમાં આવી જાય. કોની શરીરથી લાગેલી. હવે તમારા જમણા ખભાથી પાછળની તરફ જુઓ અને ડાબા ખભાથી પાછળથી જોઈએ. રાઈટ એન્ડ લેફ્ટ, રાઈટ એન્ડ લેફ્ટ. આ કરતા ટાઈમે કોણીને સીધું નહીં કરી. પોઝિશન સેમ જ રાખીએ. ધીરેથી વચ્ચે આવી જાય. ટોઝને ટક કરીએ. અધોમુખ શ્વાનાસનમાં જાય. તમારા જમણા પગને ઉપરની તરફ લઈ જાઓ. લિફ્ટ લેગ અપ. ધીરેથી પગને નીચે લઈ આવીએ.
ડાબા પગને ઉપર લઈ જાય. એન્ડ રિલેક્સ. ધીરેથી જમણા પગને બે હાથના વચ્ચે લઈ આવી. ફરી એકવાર પગને એડી પર લઈ આવીએ, ઘૂંટણને સીધું કરી લે અને તમારી છાતીને જંઘાના નજીક લઈ જાઓ. અશ્વસંચાલન આસનમાં આવી જાય. જે લોકો કરી શકતા હોય ધીરેથી તમારા રાઈટ ફોરઆર્મને રાઈટ થાઈ પર મૂકી દો. ડાબા હાથને ઉપરની તરફ લઈ જાય. શ્વાસ છોડતા છોડતા તમારી જમણી બાજુ બંધ કરો. ધીરેથી વચ્ચે આવી જાય. અશ્વસંચાલન આસન. ફરી એકવાર પિજન પોઝ કરીએ. જમણા પગને નીચેની તરફ મૂકી દો. ડાબાને તમને જેટલું હોઈ શકે એટલું નીચેની તરફ ધક્કો મારીએ. જે લોકો કરી શકતા હોય ધીરેથી નીચે જાય. શ્વાસ ભરીએ, ધીરેથી ઉપર આવી જાય. અશ્વસંચાલન આસનમાં આવી જાય. ફરી એકવાર બીજું પગ આગળ લઈ આવીએ. હસ્તપાદાસન. ફરી એકવાર ડાબા હાથથી જમણી ઘૂંટીને પકડીને જમણો હાથ સીધો કરીએ. એન્ડ રિલેક્સ. જમણા હાથથી ડાબી ઘૂંટીને પકડીને ડાબો હાથ સીધો કરીએ. ધીરેથી નીચે આવી જાય. ફરી એકવાર કમ હાફ વે, અડધું જ ઉપર આવીએ. ધીરે ધીરે શ્વાસ ભરતા ભરતા ઉપર આવીએ. હિપ્સને આગળની તરફ પુશ કરીએ. હસ્ત ઉત્તાનાસન. એન્ડ નમસ્તે. ગુડ. ધીરેથી તમારા પીઠ ઉપર સુઈ જાઓ. લાઈ ડાઉન ઓન યોર બેક. ઓકે, હવે આપણે થોડાક લેગ રેઝિસ કરવાના છે. તો બે પગને આપણે ઉપરની તરફ લઈ જશું અને તમારા પગને આખા નમસ્તેમાં કરવાની જરૂર નથી. જેટલું થઈ શકતું હોય એટલું તમે પગને નમસ્તેમાં રાખો. બે હાથને તમે સાઈડમાં પણ મૂકી શકો છો, નહીં તો નિતંબના નીચે પણ મૂકી શકો છો. સી વોટ્સ કમ્ફર્ટેબલ ફોર યુ. અને હવે આપણે પગને નીચે લઈ જશું અને ઉપર. ડાઉન and up. 2, down, 3, down, 4. ધ્યાન રહે, પગ જ્યારે નીચે જાય છે ત્યારે એને મેટથી નહીં અડાવે. Down, 6, down, 7, down, 8. Last 2 counts. 9 and 10. Relax. ધીરેથી નીચે આવી જાય. બે પગને ફરી એકવાર ઉપરની તરફ લઈ જાય. આ વખતે ડાબા પગને સીધું રાખીને જમણા પગને નીચેની તરફ લઈ જાય અને ઉપર લઈ આવીએ. હવે ડાબા પગને નીચે લઈ જાય અને ઉપર લઈ આવીએ. ઓલ્ટરનેટ લેગ અપ એન્ડ ડાઉન. 2, 3, 4, 5, 6. Come on. 7, 8, 9 and 10. Relax. બે પગને નીચે લઈ આવીએ. Feel your core muscles. બે હાથને ખભાના સમાનાંતર લઈ જાય. બે પગને ઘૂંટણથી વાળી લે. બે પગ ભેગા રાખીએ, ઘૂંટણ એકબીજાથી લાગેલા. અને હવે ઘૂંટણને જમણી બાજુ અને ડાબી બાજુ બેન્ડ કરીએ.
Continuously drop the knees to the right and left. તમારા પેસ ઉપર તમે કરી શકો છો. પગને થોડોક ઉપરની તરફ ઉચકીને પણ તમે કરી શકો છો. ધીરેથી વચ્ચે આવી જાય. પગને ઘૂંટણથી વાળેલા જ રાખીએ. જંઘાને છાતીના નજીક લઈ આવીએ. બે હાથને શિનબોનથી ઇન્ટરલોક કરી લઈએ. માથાને નીચે જ રાખીએ ને ખાલી શરીરને રાઈટ અને લેફ્ટ લઈ જાય. બેકને મસાજ આપીએ. અને ધીરેથી વચ્ચે આવી જાય. અને શવાસનમાં વિશ્રામ કરીએ. આપણા બધાનું ફેવરેટ આસન. બે પગ વચ્ચે થોડુંક અંતર રાખીએ. તમારું ધ્યાન બંને પગ પર લઈ જાઓ. બે પગના પંજા સાઈડમાં પડી રહ્યા છે. નેચરલી સાઈડમાં પડવા દે. જનનેન્દ્રિય અને નાભી પર આપણું ધ્યાન લઈ આવીએ. છાતી, બે ખભા અને હાથ. ગરદન અને માથું. અને આખો ચહેરો. શરીરનું એક એક અંગ વિશ્રામ કરી રહ્યું છે. શરીરને ઢીલું છોડતા જઈએ.
લાંબો ઊંડો શ્વાસ અંદર ભરીએ અને બહાર છોડી દઈએ. ધીરેકથી જે જગ્યા પર આપણે સૂતા છીએ એ જગ્યા પ્રતિ સજગ થઈ જાય. તમારી જમણી બાજુ પડખું ફરીને સૂઈ જાઓ. ધીરેકથી તમારા હાથનો સપોર્ટ લઈને ઉઠીને બેસી જાઓ. અને ધીરેકથી તમારી આંખો ખોલી શકો છો. સ્લોલી ઓપન યોર આઈઝ. આજે આપણે કફનાશક મુદ્રા કરવાના છીએ. કફ માને તમારા શરીરમાં જે હેવીનેસ છે અને નાશક માને એને ઓછું કરવું, ખતમ કરવું. આજે આપણે શરીરમાં જે હેવીનેસ છે એને આપણે ઓછું કરવા માટે મુદ્રા કરવાના છીએ. કફનાશક મુદ્રા જે તમારા વેટ લોસ માટે પણ બહુ જ સારી મુદ્રા છે. તમને વેટ લોસ કરવામાં એ હેલ્પ કરતું હોય છે. આપણે કફનાશક મુદ્રા કેવી રીતે કરશો? તમારા હાથની જે લાસ્ટ 2 ફિંગર્સ છે એને હલકું તમે અંગૂઠાથી સ્પર્શ કરો. બાકીની 2 આંગળી આપણે સીધી રાખીએ. આ મુદ્રામાં આપણે થોડાક લાંબા ઊંડા શ્વાસ ભરશું ને છોડશું. આંખો બંધ. લાંબા અને ઊંડા શ્વાસ ચાલુ રાખીએ. ધીરેથી શ્વાસ છોડતા છોડતા વિશ્રામ કરીએ. હવે એક નાનકડું ધ્યાન કરીએ.
મારા શરીરને એક જ્યોતિની જેમ આપણે માની લે. Your body is like a flame. જ્યોતિ જેવી રીતે દર વખતે ઉપરની દિશામાં જતી હોય છે, એવી રીતે જ તમારા શરીરમાં પ્રાણ ઉર્જા ઉપરની તરફ જઈ રહી છે.